નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ વગર. સુરત શહેરમાં દિવસે ને દિવસે વધતી જતી ટ્રાફિકની સમસ્યાથી સુરતી લાલાઓ પરેશાન થઈ રહ્યા છે. ત્યારે કાપોદ્રા પોલીસે ટ્રાફિકના દુશ્મન એવા દબાણકર્તાઓ સામે સપાટો બોલાવ્યો હતો. રસ્તા પર આડેધડ રિક્ષાઓ ઊભી રાખીને ટ્રાફિક જામ સર્જાતા રિક્ષા ચાલકો સામે પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી હતી. ડાયમંડ સિટી સુરતના વ્યસ્ત ગણાતા કાપોદ્રા વિસ્તારમાં હવે ટ્રાફિક જામની સમસ્યા ઉકેલવા માટે પોલીસે કમર કસી છે. લાંબા સમયથી રિક્ષા ચાલકો રસ્તાની વચ્ચે કે ગમે ત્યાં આડેધડ રિક્ષાઓ ઊભી રાખી દેતા હતા, જેના કારણે વાહન ચાલકો અને રાહદારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. કાપોદ્રા પોલીસ દ્વારા અગાઉ આ રિક્ષા ચાલકોને અનેકવાર મૌખિક રીતે સમજાવવામાં આવ્યા હતા અને ટ્રાફિકમાં અડચણ ન ઊભી કરવા સૂચના આપવામાં આવી હતી. જોકે પોલીસની નમ્રતાને આ ચાલકોની નબળાઈ ગણી હોય તેમ તેઓ સુધારવાનું નામ લેતા ન હતા. અંતે પોલીસે ધીરજ ખૂટી અને એક્શન મોડમાં આવી પોલીસે ઓપરેશન હાથ ધર્યું હતું. આ વિશિષ્ટ ડ્રાઈવ દરમિયાન પોલીસે રસ્તા પર દબાણ ઊભું કરનારા 15 રિક્ષા ચાલકોને ઝડપી પાડ્યા હતા અને તેમની 15 રિક્ષાઓની સ્થળ પર જ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસની આ આક્રમક કામગીરીથી નિયમોનું ઉલ્લંઘન કરતા અન્ય રિક્ષા ચાલકોમાં પણ ફફડાટ ફેલાઈ ગયો છે. કાપોદ્રા પોલીસનું કહેવું છે કે આગામી દિવસોમાં પણ આ પ્રકારની ડ્રાઈવ ચાલુ રહેશે, જેથી સામાન્ય નાગરિકોને ટ્રાફિકની સમસ્યામાંથી કાયમી છુટકારો મળી શકે. રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ સુરત. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.